તાર નામ શું? મારું નામ ઈલા. ઈલાબેન તમારું નામ? પછી તમારા પપ્પાનું નામ? જયરામ. જયરામભાઈ. તમારા અટક કઈ લખાવો તમે? સરવૈયા. સરવૈયા. હા, સરવૈયા. બરોબર. ને તમારા પપ્પા શું કરે છે? વાડી. વાડીએ? એ વાડીએ જ છે? અને તમારા મમ્મીનું નામ? વાડીએ રહે છે. વાડીએ રહે છે ને તારા મમ્મીનું નામ? એ વાડી. એ વાડીએ. તમારો ભાઈ? એ ના. એ નથી? આયા રહે. એનું નામ શું? બકુલ. શું? બકુલ. બકુલ. ઠીક ઠીક. તમારા મમ્મી પપ્પાની વાડીએ રહે છે? ઠીક ઠીક. તો ખાવાનું ક્યાં તમારે? ખાવાનું આયા. અહીંયા? અને માવો ખાવ છો? હા. નમસ્કાર મિત્રો, આજ રોજ સાહેબ મહુવા ગ્રામ્યમાં કયું ગામ છે? વાંગર ગામ. જે ઈલાબેન જેમની માનસિક પરિસ્થિતિ એટલે ખરાબ છે, એમને એ પણ નહીં ખબર કે એમના મમ્મી પપ્પા જીવે છે કે મરી ગયા છે. એ એમ જ બતાવે છે કે અમારા મમ્મી પપ્પા એની વાડીએ ગયા છે. તો તેમને તમારું સલાહ બદલ અમે અહીંયા રેસ્ક્યુ કરવા આવ્યા છીએ. તો ઝાલા સાહેબ જેમનું ખૂબ જ આગવું કામ ધરાવતા મહુવા ગ્રામ્ય તરીકેની પીએસઆઈ તરીકેની ફરજ બતાવતા સાહેબ, જેમનું કામ બહુ જ સારું છે અને સાહેબની મદદથી અમે આ બેનને રેસ્ક્યુ કરવા આવ્યા છીએ. તો સાહેબ તમારી સેવા ખૂબ છે, તમે બે શબ્દ કહો. આજે મને એવા સમાચાર મળ્યા કે વાંગર ગામમાં આ ઈલાબેન છે એ પોતે એક એકલવાયુ જીવન જીવે છે. એમના મમ્મી પપ્પા છે નહીં. તો આ માજીને આજુબાજુના માણસો દ્વારા મને જાણવા મળેલ કે આ ઈલાબેન છે એમને જો જમવું હોય તો એ વાડીઓમાં આટા મારે છે, ગમે ત્યારે રાતે જઈને ગમે તેની પાસેથી જમે છે. એનો કોઈ સહારો નથી, એનો કોઈ આગળ પાછળ કોઈ નથી. એટલે મને એવું જાણવા મળ્યું એટલે મેં વાંગર ગામની મુલાકાત લીધી, સરપંચો સાથે તથા આના જે આજુબાજુમાં રહેતા એ બધા લોકો સાથે વાતચીત કરી. તો કંઈ બીજો ઇસ્યુ ના થાય, કારણ કે બેનની ઉંમર એપ્રોક્સ 25 વર્ષ જેટલી હશે, 25-27 વર્ષ. બરોબર. કંઈ ગામમાં રસ્તામાં ગમે ત્યારે રાતે જઈને આ લોકો રાતે જાય છે ને બેન, રાતે ગમે ત્યાં ભટકતા હોય ને કંઈ બીજા ઇસ્યુ બને એના કરતાં બેટર એવું છે કે તમારે જે માનવ પરિવાર ટ્રસ્ટ તરફથી જે આવા નિરાધાર જે પાગલ બાળકો હોય, બાળકો કે કોઈ વ્યક્તિઓ કે કોઈ લેડી આવી સેવા કરો છો, તો મેં આજ રોજ બોલાવેલ છે. નાનું આગળ પાછળ કોઈ ના હોય એટલે હું એવી આ સરપંચને બધાની આગેવાની હેઠળ આજરોજ ઈલાબેનને ત્યાં તમે આ માનવ પરિવાર ટ્રસ્ટમાં લઈ જાઓ તો એમની સેહત બી સુધરે, ખાવા પીવામાં આ લોકોને સારી એવી સ્વાસ્થ્યનું જળવાય અને એની સારી સેવા થાય એવું હું ઈચ્છું છું. આ ખૂબ સારું સેવાનું કામ છે. બેન અહીંયા રાત ને દિવસ આખો દિવસ રેકડ્યા કરે, કોઈ ખાવાનું ઠેકાણું નથી, કોઈ વસ્તુ નથી. એનો ભાઈ પણ એવી રીતે જ છે, જે માનસિક બીમાર છે, બંને ભાઈઓ. ઓકે, ધન્યવાદ યસે ઝાલા સાહેબ. તમારું કામ ખૂબ જ સારું અને બહુ સમાજ સુરક્ષા માટે ઉમદા કાર્ય છે તમારું. તો સાહેબ તમારો પણ બહુ બહુ આભાર. સરપંચ સાહેબ તમારો પણ ખૂબ ખૂબ આભાર. આભાર તો તમારો કે આજે તમે સેવા કરી. ના ના સાહેબ. હાલો ઈલાબેન. દવાખાને જવાનું છે. આ પહેલા